શારદા, આપણા એક દીકરાના લગ્ન બાકી હતા ને એ પણ થઈ ગયા. હવે માથેથી ચિંતા ટળી અને હવે બસ શાંતિ શાંતિ. હા હો, તમારી વાત હાવ સાચી. હવે આપણે બેવ જણા એને શાંતિથી જાત્રા કરશું. અને તમને ખબર છે, આપણી શેરીમાં બધાય વાતો કરે છે કે તમારો રોહન તો બહુ ભાગ્યશાળી છે કે એને આવી રૂપાળી અને પાછી સુખી ઘરની છોકરી મળી. પણ શારદા, મને એક વાતની ચિંતા છે કે આ નાનકાની વહુ છે ને બહુ મોટા ઘરની છોકરી છે અને એણે એના બાપાને ત્યાં બહુ વૈભવ કર્યો છે અને આપણે રહ્યા સામાન્ય માણસ. તો શું હર્ષા આપણી સાથે આપણા ઘરે સેટ થઈ શકશે? જરૂર થઈ જશે પપ્પા સેટ. કારણ કે એને આપણું ઘર જોઈને નહીં, મને જોઈને લગ્ન કર્યા છે અને હર્ષા બહુ ડાય છોકરી છે. તો સારું બેટા, મને તો એ વાતની ચિંતા હતી. આ બધું શું છે? આવા કપડાં પહેર્યા તે તે પાછા ઉઘાડા માથે? મમ્મી, આમાં ખોટું શું છે? નેકલેસ તો આજકાલ બધા પહેરે છે. ઓહો, પાછી જો તો કેટલી સામું બોલે છે. રોહન, આ તારી વહુને સમજાવી દેજો. આ બધા ગતિ એના બાપને ઘરે ચાલે, અહીંયા નહીં. હર્ષા, તું રૂમમાં જઈને સાડી પહેરીને આવ ને. શું મમ્મી, તમે પણ આટલી નાની વાતમાં તમે આટલા બધા ગુસ્સે શું કામ થઈ ગયા? અને હજી નવી નવી છે એટલે એને સેટ થતા વાર લાગે. થઈ જશે બધું. એ એટલી પણ ના સમજ નથી. એને એટલી તો ખબર પડવી જ જોઈએ કે સાસરિયામાં સાસુ અને સસરાની મર્યાદા કેમ રખાય. ઠીક છે, હું હર્ષા સાથે વાત કરીશ અને એને સમજાવીશ. કેમ ઉદાસ છે? મમ્મી ખીજવાય એટલે? ના ભાભી, મમ્મી ખીજણ ને એનું મને જરાય દુઃખ નથી. એમણે તો સાચું જ કહ્યું છે ને. હવે હું મારા સાસરિયામાં છું એટલે મારે લાજ અને મર્યાદામાં રહેવું પડે. તારી વાત સાચી છે. સ્ત્રી જ્યારે લગ્ન કરીને સાસરિયામાં આવે છે ને ત્યારે એને મન મારીને જીવવું પડે છે. એની સ્વતંત્રતા છીનવાઈ જાય છે. એના પગ લાજ અને મર્યાદાની બેડીઓથી જકડાઈ જાય છે. હા ભાભી, આપણા ઘરની પરંપરા શું છે, એના રીત રિવાજો શું છે એ મને કંઈ ખબર નથી. મેં વધારે દુનિયાદારી નથી જોઈ ને એટલે તમે મને કહેતા રહેજો કે મારે શું કરવાનું છે. અરે તું જરાય ચિંતા નહીં કરતી. જ્યાં મને એવું લાગશે કે તને કહેવા જેવું છે ત્યાં હું તને કહી દઈશ. અને હા, ચા નાસ્તો તૈયાર છે. ચાલ બાર અને ચા નાસ્તો કરી લે. ચાલો. આંખમાં કંઈ પડ્યું લાગે છે. ભાભી તો બહાર ગયા છે. મમ્મીને જ કહું. હા હા, હું બપોરે જ તમારા ખાતામાં પૈસા નાખી દઈશ, ટેન્શન નહીં લેતા. હા, એ તો મંદિરે ગયા છે. હા હા. પપ્પા, મમ્મી ક્યાં ગયા છે? અરે બેટા, મંદિરે ગયા છે. શું કઈ કામ હતું? પપ્પા, આંખમાં કંઈક પડ્યું છે મને. મારે કઢાવવું હતું. અરે બેટા, થોડી રાહ જો, હમણાં આવી જશે. પપ્પા, તમે જ કાઢી આપો ને, મને બહુ ખટકે છે આંખમાં. અરે બેટા, તમે આ શું વાત કરો છો? મારાથી તમને હાથ ન અડાડાય. થોડી રાહ જુઓ, હમણાં આવી જશે. પપ્પા, એવું કંઈ ના હોય. તમે મારા સસરા છો.
અને સસરા તો બાપ સમાન જ ગણાય. હું તમારી દીકરી સમાન જ કહેવાય. પપ્પા, શું વિચારો છો તમે? જલ્દી કરો ને, મને આંખમાં બહુ કઈ ખટકે છે, કાઢી આપો ને. હા હા બેટા, લે કાઢી. એ આ શું બન્યું છે બંને જણાએ? મમ્મી કઈ નહીં, મારા આંખમાં કંઈક પડ્યું હતું ને એટલે પપ્પા મને કણું કાઢી આપતા હતા. બેશરમ, તને શરમ નથી આવતી કે સાસરીમાં સસરાની બાજુમાં આવી રીતે લગોલગ બેસવું નહીં જોઈએ? પણ મમ્મી, હું તો આંખમાંથી કણું કઢાવતી હતી. બસ ચૂપ મત. હું બહાર ગઈ હતી તો ઘરે આવવાની હતી ને, એટલી રાહ નહોતી જોવાતી તારાથી? બસ હવે આમ ઉભા ઉભા રડવું નથી. જા તારા રૂમમાં. તો તું કણું નખાવતી હતી, કણું કઢાવતી હતી, પણ તમને ભાન નહોતી પડતી કે આ ઉંમરે વહુની બાજુમાં ન બેસાય? અરે પણ હું તો એને આંખમાંથી કણું કાઢતો હતો. અરે પણ તમારે એને અડવું કામ જોઈએ? ઈ ઘરની વહુ કહેવાય. શારદા, તું ખોટો ગુસ્સો કરો છો. આ વહુ છે ને આપણી દીકરી સમાન જ હોય. એ દીકરી સમાન કહેવાય, પણ દીકરી તો નહીં જ ને. અને ખબરદાર, હવે પછી તમે વહુને હાથ લગાડ્યો છે તો આ તમારા ધોળામાં ધૂળ પડી. અરે રાધી, આ હર્ષા ક્યાં ગઈ છે? અરે બા, એ બજારમાં ગઈ છે. થોડી વસ્તુ ખૂટી ગઈ હતી ને એટલે. કોણ હતું એ? એ બાઈક ઉપર એ છોકરો કોણ હતો? મમ્મી, એ મારો કોલેજ ફ્રેન્ડ હતો સંજય. અહીંયા રસ્તામાં મને મળી ગયો ને તો ઘર સુધી મૂકી ગયો. તને કઈ લાજ શરમ જેવું છે કે નહીં કે કોઈ પણ પારકા છોકરાની સાથે તો એ ઘર સુધી આવે? રિક્ષાઓ નથી મળતી તને? મમ્મી, મેં ક્યાંમાં મર્યાદા તોડી છે? સંજય મારો કોલેજ ફ્રેન્ડ છે, એની પાછળ બેસીને આવવામાં મને શું વાંધો હોય? જો આવી ગયા, મેં કેમ મર્યાદા તોડી છે? એક તો આખા ગામમાં ત્યાં આબરૂના ધજાગરા કર્યા છે. પારકા છોકરા સાથે બાઈક ઉપર બેસીને આપણા ઘરના આંગણે આવે છે અને પાછી તું કહે છે કે મેં મર્યાદા ક્યાં તોડી છે? મમ્મી, મને તો એ નથી સમજાતું કે તમે કયા યુગમાં જીવો છો. જમાનો હવે બદલાઈ ગયો છે. બહાર નીકળીને જુઓ, દુનિયા ક્યાં ક્યાં પહોંચી ગઈ છે. એટલે એટલે તું કેવા શું માંગે છે કે મેં દુનિયા નથી જોઈ? દુનિયા નથી જોઈ મેં? આટલા વર્ષો મેં પાણીમાં નાખ્યા છે. ના મમ્મી, હું એવું કઈ નથી કહેતી. હું તો બસ એટલું કહું છું કે સમય પ્રમાણે થોડા બદલાઈ જાઓ, સમયની સાથે રહેતા શીખો. સરસ સરસ. હવે તું મને શીખવાડશે કે સમયની સાથે મારે કેમ રહેવું? તું શીખવાડશે મને. હવે જા તું અહીંયાથી, જા તારા રૂમમાં. મને સમજાવવા વાળી આવી ગઈ, મને બદલાવવા વાળી આવી ગઈ. મમ્મી, તમે મને બોલાવતા હતા, કઈ કામ હતું? હા, બોલો. આ તારી વહુને હવે સમજાવ. એને તો છે ને ઘરની આબરૂને હવે ધજાગરા કર્યા છે. કેમ? શું કર્યું હવે એને? આજે હર્ષા કોઈક પારકા છોકરા સાથે બાઈક ઉપર આવીને આપણે આંગણે ઉતરી
આ રીતે કઈ એને અવાતું હોય? આ લોકો જોવે તો કેવી વાતો કરે એ ખબર છે તને? મમ્મી, આજકાલના સમયમાં આ બધું તો કોમન કહેવાય. અને એ છોકરો અને હર્ષા એકબીજાને ઓળખતા હશે, એટલા માટે જ પેલો છોકરો અહીંયા ઘર સુધી મૂકવા આવ્યો હશે. તેમાં વાંધો શું છે? હા બા, એમાં હર્ષાનો કાંઈ વાંક નથી. વાંક તમારો છે. તમારી દ્રષ્ટિ ખરાબ છે એટલે તમને બધું ખરાબ જ દેખાય છે. બસ હો, તું તો છાની માની જ બેસે. આપણા ઘરની નાની વહુ કોઈ પારકા પુરુષ સાથે બાઇક ઉપર બેસીને આવે તો એ બધું સારું કહેવાય? બા, એમાં ખોટું પણ શું છે? અત્યારે છોકરા છોકરીઓ એકબીજાને ઓળખતા હોય તો એકબીજા સાથે ફરતા હોય. ઈ તો જેના છે ને લખણ હારા ન હોય ને ઈ આવી રીતે પારકા પુરુષ સાથે રખડે. લખણ કોઈના ખરાબ નથી હોતા, કોઈ સ્ત્રી ખરાબ નથી હોતી, પણ બા, આ સમાજમાં તમારી જેવા લોકો છે ને એ સ્ત્રીને ખરાબ ચિતરે છે. રાધા, બોલવામાં જરા મર્યાદા રાખજે. એ નહીં ભૂલતી કે હું તારી સાસુ છું. સાસુપણું કરવું હોય ને તો સાસુ બનીને રહેતા શીખો. અને હા, સાસુ બની ગયા એટલે શું અમને ટોર્ચર જ કર્યા કરવાની? અમે વહુઓ શું તમારી ગુલામ છે? અને હા, અમને કઈ તમે ખરીદીને નથી લાવ્યા. બસ વહુ બસ, હવે એક શબ્દ પણ આગળ નહીં બોલતો. આ વાત વધી જશે ને તો નકામો ઝઘડો થશે. જાઓ, તમે તમારા રૂમમાં જાઓ. હર્ષા, આ બેગ પેક કરીને ક્યાં જાય છે? હું મારા પિયર જાઉં છું. કેમ? પપ્પાનો ફોન આવ્યો હતો કે શું? ના, કોઈનો ફોન નથી આવ્યો, પણ હવે હું આ ઘરમાં રહેવા નથી માંગતી. કેમ? શું થયું? મમ્મી તને ન બોલવાના વેણ બોલે છે એટલા માટે? મમ્મી બોલે છે ને એ વાતનું મને જરાય દુઃખ નથી લાગ્યું. કદાચ મમ્મી એની વાતથી સાચા હશે, પણ હું એમની સાથે સેટ નથી થઈ શકતી, એટલે હું આ ઘરમાં રહેવા નથી માંગતી. ઠીક છે હર્ષા, તારા ઘર છોડીને જવું હોય તો તું જા, પણ હું તને એકલી નહીં જવા દઉં. હું પણ તારી સાથે આવીશ. ચાલ. રોહન, તમે શું કામ ઘર છોડી રહ્યા છો? હું આ ઘર નથી છોડી રહી, પણ આ ઘરના ખોટા કુરિવાજો અને ખોટી માન્યતાઓને છોડી રહ્યો છું. આપણે થોડા દિવસો માટે મમ્મીથી અલગ રહીશું ને તો આપોઆપ એમને ભાન આવી જશે. ચાલ. અરે બેટા, ત્યાં ફરવા જવાનો પ્લાન છે? ના બાપુજી, અમે લોકો આ ઘર છોડીને જઈએ છીએ. કેમ? આ તારી બાયડીની ચડામણીથી તું આ ઘર છોડીને જાય છે? ના, એની ચડામણીથી નહીં, પણ તમારા મગજમાં જે આ કુરિવાજનું ભૂત ચડ્યું છે ને એનાથી પરેશાન થઈને ઘર છોડીને જાઉં છું. એટલે તું એમ કહેવા માંગે છે કે તારી વહુ સાચી અને હું ખોટી? હા, એકવાર નહીં 100 વખત તું ખોટી. હા, તારા રિવાજો, આ મર્યાદા બધું જ ખોટું છે. આમાં વહુનો શું વાંક છે? અરે તે એને કીધું કે ઘરમાં નાઇટ ડ્રેસ નહીં પહેરવાનો, ત્યારથી નાઇટ ડ્રેસ નથી પહેરતી. ઓલું કર, પેલું કર. અરે તું એને હક નથી લેવા દેતી, છતાં એને બધું જ કર્યું, પણ તારી ફરિયાદ કરવાની ટેવ ગઈ જ નહીં. અરે સાસુ તો એ છે કે દોષ તારી નજરમાં છે, વહુમાં નહીં. અરે તું એટલું તો સમજ, આપણો સમય અને આ સમય અલગ છે.
અરે અત્યારના છોકરા છોકરીને આપણા સમય પ્રમાણે રહેવાનું કહીએ ને તો એ નથી રહેતા, અને એ ખોટું પણ છે. અને હકીકત તો એ છે કે ગરડા માવતરે છે ને સમય સાથે જીવતા શીખવું જોઈએ. પણ નહીં, તારે તો બસ તારી જ મનમાની કરવી, તારી આંગળીના ટેરવે બધા નસાવવા, બધાને નચાવવા છે. સમજે છે શું તારા મનમાં? બસ માવતરના આવા વર્તનના કારણે જ ઘરમાં દીકરાઓ આગળ માવતર અળખામણા થાય છે, એ ખબર છે તને? અને પછી આ જ કારણે દીકરા અને વહુ માવતરને ઘરડા ઘરમાં મૂકી જાય છે, અને પછી સમાજ દોષનો ટોપલો દીકરા અને વહુ માથે નાખે છે. પણ સમાજને એ નથી ખબર કે દીકરા અને વહુએ એક માને ઘરની બહાર કાઢી છે. અરે એ માં નહીં પણ કાળી નાગણ હોય ને તો જ આ વારો આવે છે, સમજી? બા, જ્યારે દીકરી પરણીને સાસરે જાય છે ને ત્યારે એવું વિચારીને જાય છે કે ત્યાં મને સાસુના રૂપમાં માં મળશે. સાસુ નહીં પણ તમારા જેવી જે સ્ત્રીઓ છે ને એને તો બસ સાસુ બનવામાં રસ છે, માં નહીં. રાધા, હર્ષા, તારા પપ્પાની વાત સાચી છે. હું સમયને ઓળખી ન શકી, સમય પ્રમાણે હું ચાલી ન શકી. બસ મારા મનમાં અને મારા વિચારોમાં એ જૂની રૂઢિઓ હતી કે ઘરની વહુએ હંમેશા મર્યાદામાં રહેવું, હંમેશા લાજ શરમમાં રહેવું. પણ ના, સમયની સાથે જીવતા મને ન આવડ્યું, મને સાચી માં થતા પણ ન આવડ્યું, અને સારી અને સાચી સાસુ થતા પણ મને ન આવડ્યું. કદાચ તમારા આજના વિચારોને અનુસરીને મેં તમને લોકોને થોડીક છૂટ આપી હોત અને મારા વિચારોના ભવંડરમાંથી હું બહાર નીકળી શકી હોત તો કદાચ આજે મારો તૂટતો પરિવાર બચી જાત, મારો તૂટતો પરિવાર બચી જાત. આજે હું તમારા બધાની માફી માંગુ છું, માફી માંગુ છું. બા, તમારે અમારી માફી ન માંગવાની હોય. અરે તમે અમારા સાસુ નહીં પણ સગી માં કરતા પણ વિશેષ છો. ના, આ તો તમે અત્યારે મને સારું લગાડવા જ કહો છો. બાકી અત્યારે મને પોતાની અનુભવ થાય છે કે સાચા અર્થમાં હું ન તો માં બની શકી, ન પત્ની બની શકી, ને ન સાસુ બની શકી. બસ બા, બસ. ધિક્કાર છે મારી જાત ઉપર મને કે હું મારા પતિને, મારા દીકરાને કે મારી વહુને હું સાચવી ન શકી, સાચવી ન શકી. મમ્મી બસ કરો હવે, રડો નહીં. અમે તમને છોડીને ક્યાંય નહીં જઈએ, તમારી સાથે જ રહીશું. સાચે? હા. નહીં જઈએ અમે કે બસ આજ પછી મારા ઘરમાં મારા પતિને, મારા દીકરાને અને મારી બંને વહુઓને એની રીતે જીવવાનો પૂરેપૂરો અધિકાર છે. અરે હું પણ એવી કોશિશ કરીશ કે હું તમારી સાથે અને તમારા સમય સાથે સારી રીતે જીવી શકું. જો તું કહેતી હતી ને મર્યાદા કેદુની સોટીથી, પણ મર્યાદા કપડામાં નથી હોતી. જો આના સંસ્કારમાં કેવી મર્યાદા છે. સાચી મર્યાદાનું નામ સંસ્કાર છે. હા, હવે હું સમજી ગઈ. હવે તો કઈક સારી રસોઈ બનાવીને